જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। સવારમાં હું ટિફિન બનાવી અને ચા ભાખરી બનાવતી હતી અને બધા નાસ્તો કરતા હતા। હું રૂમમાં હતી ત્યાં પ્રિયા આવી કે આંટી તમે શું કરો છો? મેં કીધું હું માથું ઓળાવું છું। પછી એ કે મારે ઓળું છે। પછી તો જુઓ એના ટક્કામાં માથું ઓળે છે। પછી યોગી પણ આવ્યો એટલે અમે થોડાક નખરા કરી લીધા કેમેરામાં જોઈને। ભરેલા ગલકાનું શાક બનાવવાનું હતું, ચલો તમને બતાવું। તો એના માટે પહેલાં છે ને ગલકાની છાલ ઉતારી વચ્ચે કાપો કરી અને પીસ કરી લીધા અને પછી ચણાનો લોટ તેલમાં શેકી લીધો, બ્રાઉન થઈ ગયો ત્યાં સુધી શેક્યો। પછી એની અંદર શીંગનો ભૂકો, લસણવાળું મરચું, લીંબુ અને સેજ એવો ગોળ નાખ્યો હતો, લીંબુ નાખ્યું હતું એટલે। અને પછી ધાણા જીરું અને હળદર નાખી ઉપર લીલા ધાણા નાખ્યા અને લીલું લસણ અત્યારે સિઝનમાં છે અને મીઠું નાખીને મિક્સ કરી લીધો। અને પછી એમાં કાપા કર્યા હતા એમાં મસાલો બધો પેક કરી દીધો। બધા ગલકા એવી રીતે મસાલાથી પેક કરી અને ભરી લીધા। પછી આટલો મસાલો બચ્યો હતો અને પછી હવે એને કાણાવાળી ડીશ લઈ અને એમાં બધા જ ગલકાને ગોઠવી દીધા મેં અને હવે એને વરાળથી બાફવાના છે। તો એના માટે મેં એક તપેલીમાં પાણી ગરમ કરી અને એની ઉપર આ વાસણ રાખી અને ઢાંકી દીધું। વઘાર માટે તેલ ગરમ કરી અને એમાં રાઈ જીરું નાખી અને પછી ટમેટાં નાખી દીધા અને પછી એમાં મીઠું નાખી અને ઢાંકી અને ટમેટાને ચડવા મૂકી દીધા અને પછી એને થોડી વાર રહેવા દીધા હતા અને પછી જો મસાલો જે બચ્યો હતો એને એડ કરી દીધો અને સેજ એવું પાણી નાખી અને બધું મસ્ત મિક્સ કરી અને ઉકાળી લીધું અને ગલકા મસ્ત સરસ મજાના બફાઈ ગયા હતા એટલે મેં એમાં એડ કરી દીધા અને બધું મસ્ત મજાનું મિક્સ કરી અને ઉપરથી લાસ્ટમાં લીલા ધાણા નાખી દીધા અને શાક બનીને રેડી થઈ ગયું હતું। તો જો આ મારી પ્લેટ રેડી છે।